હેલો નમસ્કાર મિત્રો, આપણે અહીંયા પ્રક્રિયાનો સ્વાધ્યાય 5 જોઈએ છે કે તેની અંદર કઈ રીતે આપણે ક્વેશ્ચનોને સોલ્વ કરી શકીએ. તો આપણે અહીં ક્વેશ્ચન નંબર 3 અને 4 જોવાના છે પ્રક્રિયાનો સ્વાધ્યાય 5ના. તો તેની અંદર આપણે ક્વેશ્ચન નંબર 3 ની અંદર કોઈ સંકર સંખ્યા આપેલી છે તેને આપણે પ્રમાણિત સ્વરૂપમાં મૂકવાની છે, અને ક્વેશ્ચન નંબર 4 ની અંદર એવું કીધું છે કે જ્યારે કોઈ સમીકરણ આપેલું હોય તો તેના ઉપરથી આપણે સાબિત કરવાનું છે કે RHS બરાબર LHS ની વેલ્યુ છે કે કેમ. તો તમે ક્વેશ્ચન નંબર 3 અને 4નું સોલ્યુશન અહીંયા જોશો પ્રક્રિયાના સ્વાધ્યાય 5ના. તો તમે જુઓ વિડીયો કે જ્યારે કોઈ આપેલું હોય તો તમે તેને સંકર સંખ્યાને પ્રમાણિત સ્વરૂપમાં કેમ મૂકી શકો, અને RHS બરાબર LHS ની વેલ્યુ કઈ રીતે તમે સાબિત કરી શકો. તો તમે જુઓ વિડીયો સ્વાધ્યાય 5ના ક્વેશ્ચન નંબર 3 અને 4નું સોલ્યુશન. તો તમે જુઓ વિડીયો. હેલો નમસ્કાર મિત્રો, આપણે અહીં એક્ઝામ્પલ નંબર 3 આપેલું છે કે 1/1 - 4i - 2/1 + i into 3 - 4 into i upon 1 + 5 + i ને આપણે પ્રમાણિત સ્વરૂપમાં મૂકવાનું કીધું છે. તો સિમ્પલ આપણે સૌથી પહેલાં બીજું કંઈ કરવાનું નથી કે આપણે બે પદ છે તેનો આપણે લસા લઈ લઈએ. તો લસા શું આવશે? 1 × 4i × 1 + i. આનો લસા આવશે તો બે પદને આમાં આપણે ગુણાવી દેવા પડશે અંશ હારે. તો એ આપણે સિમ્પલ અહીંયા ગુણાવી દીધા, અને આ પદ એમનેમ 3 - 4i upon 5 + i. હવે તમે અહીંયા જુઓ તો આપણે એનો લસા લઈ લીધો છે, બરાબર છે. તો 1 + i - 2 - 8i, બરાબર છે. અને છેદની અંદર તમે ગુણાવી દો અંદર, તો 1 એમનેમ, i એમનેમ, -4i - 4i² અને આ પદ એમનેમ 5 + i, બરાબર છે. હવે તમે એ જોશો તો -1 + 9i -3 - 5/-3i એનું આપણે સોલ્યુશન મળી ગયું. 3 - 4i upon 5 + i, બરાબર છે. આ મળશે આપણને. હવે અહીંયા તમે જુઓ તો શું થશે કે -3 + 4i. હવે અહીંયા તમે જોશો કે -3 + 4i + 27i - 36i². અહીંયા શું થશે? 25 + 5i - 15i - 3i². તો i² વાળા પદ છે એ બધા તો તમને ખબર છે કે અચલ પદ થઈ જશે, બરાબર છે. તો શું થશે કે 33 + 31i, બરાબર છે. અને અહીંયા શું થશે? 28 - 10i, કેમ કે i વાળા પદ છે એ બધા અચલ પદ થઈ જાય છે એટલા માટે. હવે આપણે શું કરવાનું છે? 33 + 31i, અને અહીંયાથી તમે 2 કોમન કાઢી લો એટલે 14 - 5i વધશે, બરાબર છે. હવે તમે જોશો તો એ પદ એમને મૂકી દો તમે, માઇનસ આપણે i વાળું પદ છેદમાં છે તો એ i વાળા પદને આપણે કેન્સલ કરવું પડે, બરાબર છે. તો તેને આપણે સૌથી પહેલાં શું કરો? 14 + 5i એના વડે ગુણી અને એના વડે ભંગાવી દેવું પડે. તો શું થશે કે 33 × 14 એટલે આવશે 462 + 165i પ્લસ આવશે 434i + 155i², બરાબર છે. એવી જ રીતે નીચે પણ એમ જ થશે. 2 એમનેમ, 14² - 5i², બરાબર છે. આ રીતે થશે. હવે તમે અહીંયા જોશો તો તમને સમજાશે કે શું સમજાશે કે હવે આપણે આ જે છે i² વાળું પદ એ તો તમને કેન્સલ થઈ જશે. તો 307 + 599i, બરાબર છે. અને એ છેદમાં શું આવશે? 2 × 196 એટલે 14² 196 અને 5i² એટલે 15 25i². અહીંયા 307 599i, અહીંયા શું થશે? 296 × 2, બરાબર છે, એટલે 221, બરાબર છે. હવે અહીંયા 307 + 599i
અને છેદમાં થશે 221 ગુણ્યા 2 એટલે 442. હવે તમે 442 આવ્યા છે, હવે તમે બે પદને અલગ અલગ મૂકી દો. અચલ પદ શું થશે? 307 ભાગ્યા 442 પ્લસ 599 ભાગ્યા 442 આઈ. તો મળી ગયું તમને આનું પ્રમાણિત સ્વરૂપ. હવે અહીંયા એક્ઝામ્પલ નંબર 4 આપેલા છે કે x માઇનસ આઈવાય ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ a માઇનસ આઈબી અપોન c માઇનસ આઈડી હોય તો તમારે સાબિત કરીને આપવાનું છે કે x વર્ગ પ્લસ વાય વર્ગનો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ a સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર અપોન c સ્ક્વેર પ્લસ ડી સ્ક્વેર. આ આપણે સાબિત સિમ્પલ કરીને આપવાનું કીધું છે કે જો એ આપેલું હોય તો તમારે એ પદ સાબિત કરીને દેવાનું છે. તો સિમ્પલ આપણે આપેલું શું છે? તો x માઇનસ આઈવાય ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ a માઇનસ આઈબી અપોન c માઇનસ આઈડી આવું આપેલું છે. તો c માઇનસ આઈડી છે તો તમે એને ગુણાવી દો c પ્લસ આઈડી વડે. તો c પ્લસ આઈડી વડે ગુણાવો અને c પ્લસ આઈડી વડે ભંગાવો. કેમ કે આઈડી વાળું પદ છે એટલે આઈ વાળું પદ કેન્સલ સિમ્પલ થઈ જશે. એ કેન્સલ થાય તો આપણને ઉપરનું પદ મળે. તો અહીંયા શું થશે? તો કે એસી પ્લસ બીડી. અહીંયા શું થશે આઈવાળા પદની અંદર? તો કે એડી માઇનસ બીસી. બરાબર છે? સમજાય છે? અહીંયા શું થશે? સીનો વર્ગ પ્લસ ડીનો વર્ગ. કેમ કે આઈવાળું પદ છે એ કેન્સલ કરી દઈ છે એટલા માટે. હવે અહીંયા તમે જુઓ તો એક્સ માઇનસ આઈ વર્ગનો વર્ગ બરાબર છે. તો શું થશે? અંડર રૂટ એ હતું એ નીકળી જશે. તો એસી પ્લસ બીડી પ્લસ આઈ ઇન્ટુ એડી માઇનસ બીસી અપોન સીનો વર્ગ પ્લસ ડીનો વર્ગ. બરાબર છે? અંડર રૂટ હટી ગયું કેમ કે આપણે અહીંયા વર્ગ લઈ લીધો એટલા માટે. હવે તમે સિમ્પલ જુઓ તો એક્સ વર્ગ માઇનસ વાય વર્ગ માઇનસ 2i xy. બરાબર છે? આનું વિસ્તરણ આ રીતે થાય. તો એસી પ્લસ બીડી પ્લસ આઈ એડી માઇનસ બીસી અપોન સી વર્ગ પ્લસ ડી વર્ગ આવું થશે. બરાબર છે? હવે તમે જુઓ તો વાસ્તવિક ભાગ અને કાલ્પનિક ભાગ. વાસ્તવિક ભાગ અને કાલ્પનિક ભાગ એ તો સમજાય છે તમને કે ઇમેજનરી અને રિયલ ભાગ. બરાબર છે? એ બે ભાગ હોય. આઈ હોય છે એ કાલ્પનિક ભાગ હોય છે અને રિયલ ભાગ હોય છે તે પદવાળા ભાગ, અચલ પદવાળા ભાગ હોય છે. તો એક્સ વર્ગ માઇનસ વાય વર્ગ ઇઝ ઇક્વલ ટુ શું થશે? તો કે એસી પ્લસ બીડી અપોન સી વર્ગ પ્લસ ડી વર્ગ. આ રીતે થશે એક્સ માઇનસ વાય વર્ગ. અને એવી જ રીતે માઇનસ 2xi 2xy છે બરાબર છે. એના બાદ શું થશે? એડી માઇનસ બીસી અપોન સી સ્ક્વેર પ્લસ ડી સ્ક્વેર. આ આપણે ઇમેજનરી અને રિયલ ભાગ બે વસ્તુ આપણને મળી ગયા. હવે તમે જુઓ આપણે સાબિત કરવાનું છે તે પ્રમાણે. બરાબર છે? આપણે સાબિત શું કરવાનું છે? કઈ રીતે છે? તો સિમ્પલ એમાં કંઈ નથી. એક્સ વર્ગ પ્લસ વાય વર્ગનો સ્ક્વેર આ કરવાનું છે. તો એક્સ વર્ગ પ્લસ વાય વર્ગનો સ્ક્વેર કરીએ તો આ રીતે થાય એક્સ વર્ગ માઇનસ વાય વર્ગનો સ્ક્વેર પ્લસ 4x સ્ક્વેર ઇન્ટુ વાય વર્ગ આ રીતે થશે. તો શું થશે? એક્સ વર્ગ માઇનસ વાય વર્ગની કિંમત ઉપર આપેલી છે તે કિંમત અહીંયા સિમ્પલ અપ્લાય કરી દેવી પડે તમારે. એનો વર્ગ અહીંયા શું થશે? એક્સ વર્ગ ઇન્ટુ વાય વર્ગ એની કિંમત પણ આપણે અહીંયા આપેલી છે. તો તમે અહીંયા સિમ્પલ જુઓ તો શું થશે કે એ વર્ગ ઇન્ટુ સી વર્ગ પ્લસ બી વર્ગ ઇન્ટુ ડી વર્ગ પ્લસ 2acbd પ્લસ એ વર્ગ ઇન્ટુ ડી વર્ગ પ્લસ બી વર્ગ ઇન્ટુ સી વર્ગ માઇનસ 2adbc આવું થશે. કેમ કે અંદર આપણે ગુણાવીએ છીએ એટલા માટે. પ્લસ શું થશે? સી વર્ગ પ્લસ ડી વર્ગ એનો હોલ સ્ક્વેર. કેમ કે બેયનો પદ છે એ ગુણાવાઈ જશે એકબીજા સામસામે એટલા માટે. તો અહીંયા એ વર્ગ અહીંયા તમે કોમન લઈ લ્યો તો સી વર્ગ પ્લસ ડી વર્ગ એ થશે. અને અહીંયા શું થશે? બી વર્ગને કોમન લઈ લ્યો તો સી વર્ગ પ્લસ ડી વર્ગ એ થશે. હવે તમે જુઓ તો સી વર્ગ પ્લસ ડી વર્ગનો હોલ સ્ક્વેર. બરાબર છે? તો અહીંયા શું થશે? સી વર્ગ પ્લસ ડી વર્ગ એમનેમ. અહીંયા શું થશે? એ વર્ગ પ્લસ બી વર્ગ
અને અહીંયા શું થશે સી વર્ગ પ્લસ ડી વર્ગ એનો હોલ સ્ક્વેર. તો તમે જુઓ સી વર્ગ પ્લસ ડી વર્ગ 2 વાર છે અને અહીંયા 1 વાર છે, તો એ કેન્સલ થશે. તો એ વર્ગ પ્લસ બી વર્ગ અપોન સી વર્ગ પ્લસ ડી વર્ગ એ જ આપણે સાબિત કરવાનું હતું. એક્સ વર્ગ પ્લસ વાય વર્ગના હોલ સ્ક્વેર બરાબર. તો LHS બરાબર RHSની વેલ્યુ સિમ્પલ આવશે.